યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં મજામાં છે ને? આ બ્લોગ મેં ચાલુ કર્યો છે. મારા પપ્પાની તો તાપવા મેં કાપા, મારા મમ્મીની કબા. તો આપણે હમણાં કપાવીને વધારે છે ને તે આપણે તે છે ને ઘરે છે ને ખેમાં સી કે હમણાં ટ્રેક્ટર આવે છે એટલે કપાવીને વધારે છે આપણે ને એવું છે ને બધા સુલે બેસી જાય તો કાપા તાપવું પડે ને ટાઈટ હોય એ બહુ ટાઈટ હોય બહુ ટાઈટ આજ તો બહુ ટાઈટ છે ભાઈ. મેં કીધું કોટ પહેરી લીધો, ટોપી બધું પહેરી લીધું ને એવું છે. મિત્ર ટ્રેક્ટર આપણે આવી ગયું છે ને ટ્રેક્ટર આપણે આવી ગયું ને તો આમ જાઉં બધા સરી ગયા ને આપણે તો જગ્યાએ ન રાખી બોલ એવું છે ને. ટ્રેક્ટર આવી ગયું ને એટલે આપણે કપાવીને વધારવાનું છે તો હાલો કપાવીને ફાઇનલી મિત્ર આપણે ટ્રેક્ટરમાં બેસી જાય ને ટ્રેક્ટરમાં બેસી જાય એટલે મારા પપ્પા હાંકવા માંડ્યા છે ને આમ જો બધા બેસી જાય ને આમ જો આપણે તો તાપડા વાઢવા પછી કેવું કે આ બહુ ટાઈટ હોય છે એટલે કાં બહુ ટાઈટ હોય છે ને એટલે તાપડા તો વાઢવા પડે ને મારા પપ્પાએ જા દીધું છે ને આપણે હાલો કપાવીને વધારવાનું છે તો કપાવીને વધારવાનું હાલો પોગી જશે કપાવીને પોગી જાય એટલે આ વખતે કપા છે ને ઝાકા રસ બહુ પીડ્યો થાય એટલે તાપવા માટે ખલ્લી હશે હીરા તો બધા અહીંયા પોગી ગયા કેમ કે તાપવું તો પડે ટાઈટ હોય એટલી બધી એટલે તાપવું પડે અને આપણે તાપી છે ને પછી કપાવીને આપણે કડવા જશે હવે તો ટાઈટ બહુ છે ને એટલે તાપ કરવો પડે જોઈ લે કેટલો તાપ કીધો આપણે તાપ કીધો ભાઈ તાપી લઈ ઓ જો ઉતાણી કરી ઉતાણીને જેમ કર્યો તાપ કેમ કે આ ટાઈટ હોય એટલે એવું છે ને આપણે બહાર નીકળી હવસ ને કે અહીંયા બધા બોલે છે એટલે ટોકરી અહીંયા ભેગી થઈ ગઈ તો આખી ટોકરી મોટા મોટા રાપ કરી નાખ્યો હોય અને આપણે જોવો કેવી તો મોટો રાપ કીધો તો ફટાકડા દેવતા ઉડે ઉડે એવું આમ તો કેટલા રાપ કરી નાખ્યો હોય આપણે ના એ વાત વધારે ને એટલો તાપ કર્યો તો આપણે હે ને કઈ કામ ને તાપી લઈ એટલે હે ને તો મિત્ર છે ને આ વિજયભાઈ અત્યારમાં બ્લોક ચાલુ કરી દીધો ને એટલે છે ને આપણે તાપવા આવી જાય ને તાપવા આવી જાય એટલે આપણે મોટો જબર ભડકો કરેલો હતો જો અહીંયા મોટો જબર ને આ બધા છે ને તાપવા મળ્યા છે. ઓહો આમ જો બધા મળ્યા તાપવા મસ્ત ના હું છે ભાઈ બધા તાપી લઈ ટાઈટ ભાઈ બહુ આજ બહુ ઠંડી પડી એટલે હું તાપી લઈને એટલે આપણે છે ને આ કપા વીણવાનું છે એવું છે ને આમ જોઈ ને હું છે ભાઈ અત્યારમાં છે ને આપણે ખેતર પૂગી જાય દી નતો વહી ગયો દી નહીં ગયો હજી સાંડાઓમાં અહીંયા છે જરા ત્યાં હે અહીંયા છે જરા અહીંયા એવું છે ભાઈ ને શું છે ભાઈ કે તાપી લઈ પછી થોડીક ઉડે પછી મરી વીણવા તો ઠેર સુધી બન્યા સીઝન 9:30 સીઝન એટલે ચા પાણી પીવો હોય નાસ્તો હોય અમારે ભાઈ ને નાસ્તામાં શું છે તમને બતાવું જો ઓહો નાસ્તા એટલે ચા બિસ્કીટ સેવડો સેવ મમરા રજામાં નયનભાઈ ને બે જા બધી પાર્ટી દો અમારે ક્યાં બધે છે ને બધા નાસ્તો કરવા મળ્યા એટલે ચા આવી જાય ને એટલે એવું છે ને શું છે ભાઈ અમે ચા પાણી પી લઈને ચા છે ને મસ્તીની છે ચા પી લઈ તો જો આમ બધા ચા ને એવું છે તો હાલો બનારો છે સુધી વિડીયોમાં હું થોડોક નાસ્તો કરી લઉં. બપોર છે ને એટલે જમવા આવે ને એટલે આપણે છે ને બપોરા કરવાનું કહે જમવાનું ને અહીંયા શું છે ખાવા આવે એમ અમારે બપોરે એવું તો હોય ને શું છે ભાઈ બપોરે ખાવામાં શું છે ખબર છે તમને ભીંડાનું શાક આથણા રોટલા ને આ પાર્ટી અમારે જમવા મળી બધી આમ બધે ખાવા જ મળ્યો ભૂખ લાગે ને એટલે આવ્યા તે ક્યાં ને આમ એટલે બધા ખાય છે બપોરા કરે છે ને આપણે છે ને થોડુંક ખાઈ લઈ સાસ છે ને બધું મજા આવે અત્યારે હું તો બાવળનો સાયા છે મસ્ત મજાના રહો એવું છે તો શું છે ભાઈ બિનારો વિડીયોમાં
તો આપણે થોડા 3:30 થઈ જાય ને અનિલભાઈ ચા બનાવી નાખેલી હતી. ચા બનાવી નાખીને એટલે આપણે પીવા વેવા થઈ જાય. તો આપણે અહીં ચા થઈ ગયેલ છે. એવું છે ને આ બધા ચા પીવા મળ્યા છે પાલટી બધા. તો હાલો મસ્ત મજાની ચા પી લઈ બનારો જાનવર છે ને આપણે છે ને તમને જો આ બતાવો આ જો આ જો આ તો આ કપામાં આવ્યું જાનવર છે જો થોડું મોટું છે જો છે જો આ જો આ જો છે ને બહુ અઘરું છે જો જો ભાગ્ય જો કેવું છે જો લીલા કલર નું જાનવર છે જો અનિલભાઈ ઠંડા કંદા જેવું છે કેવો છે મસ્ત મજાનો જો જો આ છે ને ભાઈ મસ્ત મજાનું એક જાનવર છે ને અમે કપા વીણતા ને ત્યારે જાનવર આવી ગયો. આને શું છે આપણે ઓલા વિદેશમાં હોય ને ઈ જ છે જો છે વિદેશી કાકીડો છે આ જો ઓલા ભાઈ છે ને પકડ્યા ને તતા ઈ મસ્ત મજાનો છે હાલો જાય છે આમ પગ હાથ બધું છે જો માણસની ઘરે હાથ ને એવું છે જો છે હાથ હાથ ને જો માણસની ઘરે છે જો જો પકડે જો તો શું છે ભાઈ અમે કપા વીણતા ને આ વિદેશ ચિત્ર આપણે છે ને કુંડલા જવાનું છે ને કુંડલા જવાનું છે શું કામ જવાનું છું ને એ તમને છે ને કેમ કે આપણે થોડુંક કામ આવી ગયું એટલે કુંડલા જવાનું છું એટલે આપણે છે ને ગાડી ચાર કરી નાખી. ગાડી ચાર કરી એટલે જવાય જો ભાઈ આમ દવણું ચીંગાડી દીધું જાકેટ લઈ લીધું ને આ ભાઈને છે ને મારા કુંડલા છે ને બતાવવા લઈ જવા છે અને કડીમાં કાંઈક થઈ ગયું કડીમાં એને કાંઈક થઈ ગયું કે નહીં ગાહડી લેતા હતી એ હવે એને બતાવવા જવાનું છે કુંડલા. હવે કુંડલા જઈને આપણે મળીએ આ ઠેકાણે આવી જતા જોઈ જાઓ આ વાંચી લેતો બોલ્યો ને એમાં મોબાઈલ નંબર લખેલો છે એવું છે ને એ ભાઈનું છે ને ભાઈ તો અહીંયા છે ને માલિશ કરે છે એ આ ભાઈ છે ને પોતે છે એ માલિશ કરી દે ને એટલે તમને છે ને એવું આમ કમર દુખતી હોય ગમે એ પગ દુખતો હોય ને તો એ તમને છે ને મસ્તીનું થઈ જાય ને આ ભાઈને જો ને રેડી થઈ ગયો ઘડીક વારમાં. કેમ બટુકભાઈ હે કેવું લાગ્યું તમને હે એટલે છે ને કેમ કે ભાઈ અમે અહીંયા કપા વીણતા વીણતા છે ને આ ભાઈને એવું થઈ ગયું એટલે બતાવવા આવ્યા ને એટલે આ ભાઈએ તેલ મસ્તીનું એક આપ્યું ને તોલ દીધું ને આમ માલિશ કરી દીધો એટલે રેડી થઈ ગયું. આમ હાલતા ચાલતા ઘડીક વારમાં 5 મિનિટમાં ફેર પડી ગયો. તો શું છે ભાઈ તો હવે છે ને આપણે અંદર જવાનું હતું કામ છે ને કુંડલાથી વેવાને એટલે આપણે છે ને વાળું કરવા બેસી જાય. વાળું કરવા બેસી જાય ને એટલે આપણે શું લેવા એ તમે છે ને બતાવીએ આપણે જવા તો ઓ માય ગોડ મંચુરિયન હજી તો ધવાડા કાઢે છે. ગાંઠિયાનું ચાક છે સેવ ઓલા ગાંઠિયા ટમેટાનું છાશ રોટલા ને એવું થઈ ગયું સંભાળવાના બધા છે ને પાર્ટી અમારે ખાવા બેસી કેમ મંચુરિયન કેમ ને શું છે ભાઈ આપણે મંચુરિયન લેવા એટલે ખાઈ લઈ તો ઠેઠ સુધી બિના છે ને આજનો છે ને આપણે વાળું પાણી કરી લીધા ને વાળું પાણી કરી લીધા ને એટલે આપણે હુવા આવી આવે ને એટલે છે ને આજનો બ્લોક અહીંયા પૂરો કરી દઈએ કેમ કે આજે આપણે ઘણો સમય થઈ ગયો એટલે આપણે સુઈ જઈએ હવે ને આજનો બ્લોક અહીંયા પૂરો કરી દેવાનો છે. ને આ બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને